દેગામ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી। આ મહત્વપૂર્ણ બેઠકમાં નગરપાલિકાના વિવિધ ખાતાઓ માટે ચેરમેનોની નિમણૂક કરવામાં આવી અને દરેક ચેરમેનને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી હતી। સભા દરમિયાન નગરપાલિકાના વહીવટી અને વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। વિવિધ સમિતિઓને વધુ અસરકારક રીતે કાર્યરત બનાવવા માટે 14 ચેરમેનોની નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ દરમિયાન વિપક્ષના નેતા નિખિલભાઈ રબારીએ નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી। રજૂઆત દરમિયાન કેટલાક મહત્વના દસ્તાવેજો ગુમ થઈ ગયા હોવાનું સામે આવતા સભામાં ચર્ચાનો વિષય બન્યો છે। દસ્તાવેજો ગુમ થવાના મામલે યોગ્ય તપાસ કરીને હકીકત બહાર લાવવાની માંગ પણ ઉઠી હતી।